સુરતમાં સી.આર. પાટીલ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી, જેમાં નવસારીના ચીખલી વિસ્તારના ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહેવા પામ્યા હતા. જ્યાં તેઓએ સી.આર. પાટીલ સાથે મળી પત્રકાર પરિષદ સંબોધી હતી. આ તેઓનો વિરોધ માત્ર ને માત્ર પુરુષોત્તમ રૂપાલા સાથે જ હોવાનું કહ્યું હતું. જે ભાજપ સાથે જ ક્ષત્રિય સમાજ હોવાનું સી.આર. પાટીલ સહિત તમામને ભાજપના ઉમેદવારો કે જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યા છે, આ તેઓની જીતાડવા હકત કરી હતી. તો સી.આર. પાટીલ પણ ક્ષત્રિય સમાજનો આભાર વ્યક્ત કર્યો છે. રાજકોટના ઉમેદવાર કેન્દ્ર સરકારના મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબે જે નિવેદન કરવાને કારણે આખા ગુજરાતના ક્ષત્રિય સમાજમાં એક રોષનું વાતાવરણ છે. સ્વાભાવિક છે, એમને હર્ટ થયું છે અને એના કારણે આજે જે લગભગ 108 ક્ષત્રિય સમાજના આગેવાનો દક્ષિણ ગુજરાતના અહીંયા આવ્યા છે, એ પણ રાજકોટના જે સંમેલનમાં હાજરી એમણે પણ આપી હતી. પરંતુ એમનું સ્પષ્ટ માનવું છે કે આ જે જવાબદારી કે જે રોષ છે એમનો રૂપાલા સાહેબની સામે છે. એમનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સામે કોઈપણ પ્રકારનો વાંધો નથી. આ દેશના, આ રાજ્યના કે આ વિસ્તારના વિકાસમાં મોદી સાહેબનું જે યોગદાન છે એને વિસ્તારે પાડી શકાય નહીં. અને એટલા જ માટે એમણે ભારતીય જનતા પાર્ટીની પણ સપોર્ટ કરે છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે પણ એમને ખૂબ સન્માન છે. આજે લોકો સામેથી આવ્યા છે કે અમારો જે રોષ છે, અમારો જે વિરોધ છે એ એમના પૂરતો મર્યાદિત રાખીને અમે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરીશું. અને એમની સાથે જોડાયેલા જે તમામ આગેવાનો છે એમને પણ એમણે વિનંતી કરી છે